જ્યારે જો બસ કામ કામ ને કામ. કામ તો કરવું જ પડે ને. તમે ગયા તો તમારી બેનને મળવા, તો શું થયું? હું ગયો તો એ બહુ ખુશ છે ત્યાં. મને બહુ આ જોઈને ખુશી થઈ અને ત્યાં ગયો તો અને ત્યાં તો એક રાજ પણ ખોલતો આવ્યો. રાજ? કેવું રાજ? આ સિયાબેનની નણંદ છે ને સ્વીટી, એ મારી જોડે જ કોલેજ કરતી હતી. જ્યારથી કોલેજ કરતી હતી અને એણે મારો એક ફ્રેન્ડ હતો ને એને ફસાવ્યો હતો. તો એ વાતમાં હું પડ્યો અને ત્યારથી સ્વીટી મારી દુશ્મન બની ગઈ હતી. હા, આજે એ વાત બહેનને કરતો આવ્યો હું, કારણ કે હું ગયો તો આ સ્વીટી મારી જોડે બરાબર વ્યવહાર નહોતી કરતી, મારું અપમાન કરતી હતી. એટલા માટે તમે કહો છો પણ મને કંઈ સમજાતું નથી. અરે આમાં તારે કાંઈ સમજવાની જરૂર નથી. તો હવે એ વાતમાં ઊંડું ઉતરીને તારે શું કામ છે? હા, પણ આ સિયાબેન છે ને ત્યાં એ બહુ જ ખુશ છે, સમજી, બિલકુલ તારી જેમ. સારું ને, બેન ખુશ હોય બસ આપણે તે જ જોઈએ ને. હા, સાચી વાત છે. અને આ સાડી છે ને તને બહુ જ સારી લાગે છે. એવું? હા, એવું. આ તારી બોલવાની જે એવું છે ને એ પણ મને બહુ ગમે છે. સારું ને. હા, હું તમને ગમતી હતી એટલે તો તમે મારી સાથે લગ્ન કર્યા. ના ગમતી હોત તો થોડી તમે લગ્ન કરત. હા, એ વાત પણ સાચી. અને અત્યારે જમવામાં શું બનાવવાની છે? તમારે શું ખાવું છે કહો મને. પાલક પનીર, પુલાવ? હા, તને જે સારું લાગે ને એ બનાવી. સારું સારું, ચલો બનાવી કાઢું તો. હા, તું કદાચ મને ઝેર આપીશ ને તો પણ એ મને મીઠું જ લાગશે. અરે આવું કેમ બોલો છો? હું એવું આપવાની હતી? નહીં, હા, હું નથી બોલતો, મારો પ્રેમ બોલે છે. ખબર છે મને. હા, સારું, ચલો. અને એક વાત તો તને કહેતા જ ભૂલી ગયો બોલો. કે આજે તો હું બેનના હાથની દાળ ઢોકળી ખાઈને આવ્યો છું. બહુ એટલે બહુ જ મજા આવી. હું શું કહું છું કે હવે બેન ગમે ત્યારે અહીંયા આવે ને તો તારે છે ને દાળ ઢોકળી બનાવતા શીખી જવાનું. હા, તને આવડે જ છે, પણ એના જેવી નહીં. એટલે તું એની પાસે શીખી જજે. કઈ નહીં, બેન પાસેથી શીખી જઈશ. મસ્ત બનાવીશ. તો હમણાં રસોઈ નહીં બનાવો તો ચાલશે ને? તમે તો પેટ ભરીને આવ્યા લાગે. હા, પણ હું અહીંયા પૂગ્યો ને એમાંથી થોડુંક ઓછું થઈ ગયું છે, એટલે તું થોડુંક બનાવી નાખજે ને. તો નાસ્તા જેવું બનાવી દઉં, બરાબર? બરાબર. મેગી બનાવ? મેગી બનાવ. સારું, ચલો. હા. ભાઈ, સ્વીટી, બોલ ને. મારે તમારી સાથે વાત કરવી છે. વાહ, આજે તો મારી બેનને મારી સાથે વાત કરવી છે. બોલો, શું કામ પડ્યું ભાઈનું? કંઈક જરૂર હશે એટલા માટે જ ભાઈ યાદ આવ્યો. ના, હવે એવી કોઈ જરૂર નથી અને વાત સિરિયસ છે. સિરિયસ વાત છે? શું થયું, બોલીશ? ભાઈ, તમે ભાભીને સમજાવી દેજો. એમને કહી દેજો કે એનો ઓલો નાલાયક ભાઈ છે ને એ આપણા ઘરમાં ફરી વખત પગ ના મૂકે. અરે પણ થયું શું એ કહીશ મને? કેમ તું આવું બોલે છે કે હા સિયાનો ભાઈ આપણા ઘરમાં પગ ના મૂકે? ભાઈ, તમને શું કહું, એના ભાઈએ મારી છેડતી કરી છે. હું જતી હતી અને એણે મારો હાથ પકડી લીધો અને કોઈ વાતે મારો હાથ મૂકતો જ નહોતો. મેં એને કેટલી ધમકી દીધી
તો એની બેન પાસે જઈને ખોટું બોલવા માંડ્યો. અરે શું ગાંડા જેવી વાતો કરે છે? તમને હજી ગાંડા જેવી વાતો લાગે છે? કોઈ છોકરી એની પોતાની જાત ઉપર છેડતીનો આરોપ મૂકે? હા, અરે જો હું એવું નથી કહેતો, હું માત્ર એ કહેવા માંગુ છું કે તને સમજવામાં ગેરસમજ થઈ હશે. ભાઈ, હું તમને આટલી મોટી વાત કહું છું, તમે હજી એમ કહો છો મને ગેરસમજ થઈ છે? કોઈક અજાણ્યો પુરુષ આપણા ઘરમાં આવીને મારી છેડતી કરીને જતો રહે અને એની દ્રષ્ટિ કુદ્રષ્ટિ છે. અરે અજાણ્યો પુરુષ થોડો છે, તારી ભાભીનો ભાઈ છે, હા. મારો સાળો છે, એને અજાણ્યો થોડી કહેવાય. હા, ભાભીનો ભાઈ છે, તમારો સાળો છે, એટલે મારી યાર ગમે તેવી હરકત કરીને જતો રહે. એવું ક્યાં કહું છું યાર સ્વીટી, અને શું કામ ગુસ્સો કરે છે તું? પૂરી વાત સમજાય અને પછી બોલાય. પણ જે થયું છે એ કહું છું, તમે માનવા કેમ તૈયાર નથી? વાહ, મતલબ આ ઘરમાં કોઈને મારી એકેય વાત તો સાચી લાગતી જ નથી. અરે એવું નથી મારી બેન, હું માત્ર એ કહેવા માંગુ છું કે આ સિયાનો ભાઈ મને તો એવો નથી લાગતો. તમે વળી એને પહેલેથી ઓળખો છો? આ તમારા લગ્નમાં પણ સિયાનો ભાઈ હતો નહીં, બરાબર છે? અત્યારે એ આવ્યો છે. અને હું તમને એક વાત કહી દઉં, કોલેજમાં પણ અમે લોકો સાથે હતા, એ તો તમને ખબર નહીં હોય ને. એ બધો બદલો અત્યારે મારી પાસે લે છે. કોલેજમાં એ મને ફસાવી ના શક્યો તો અહીંયા ઘરમાં આવીને એણે મને જોઈ અને એની દ્રષ્ટિ ખરાબ કરીને એણે મારો હાથ પકડ્યો. જો સ્વીટી, મને તો છે ને હા તારી વાતમાં બહુ વિશ્વાસ જેવું નથી લાગતું. છતાં તું ચિંતા નહીં કરતી, હું જાણવાનો પ્રયત્ન કરું નહીં, છું. રેવા દો ભાઈ, રેવા દો. તમને મારી વાતમાં વિશ્વાસ નથી દેખાતો. કાલનો આવેલો પુરુષ તમને એની વાતમાં વિશ્વાસ અરે દેખાય. એવું નથી સ્વીટી, વાત સમજીશ મારી. કોઈના ઉપર આરોપ નાખતા પહેલા આપણે વિચારવું પડે. હા, વિચારવું પડે ને. જ્યારે એ હરકત એણે મારી સાથે કરી જ છે તોય છતાં મારે વિચારવું પડે. અરે એમ નથી, સમજવાની કોશિશ કર તું. આ તારી માટે હું ડાયરેક્ટ જો મારા સાળા ઉપર આરોપ નાખીશ ને તો મારું ઘર પણ ભાંગશે. હા, એ જ ને. ભાભી સાથે સંબંધ બચાવવા માટે થઈને તમે તમારા સાળા ઉપર આરોપ નહીં નાખો. ભલે ને તમારી બેનનું જે થવું એ થાય. અરે એમ નથી કહેતો, સમજીશ થોડું. અરે અક્કલ જ નથી તારામાં. કહું છું ને કે હું મારી રીતે તપાસ કરવાની કોશિશ કરીશ. જો મને એવું કઈ લાગશે ને તો ભલે મારો સાળો રહ્યો, હું એના ખિલાફ કેસ પણ કરવા તૈયાર છું, પણ થોડો ટાઈમ શાંતિ રાખજે તું. સારું ભાઈ, હું શાંતિ રાખીશ, પણ હું જે કહું છું ને એ ખોટું નથી. એની નજર બહુ ખરાબ છે અને ઘરનો માહોલ વધારે પડતો બગડે ને એની પહેલા તમે ભાભીને કહીને એને સૂચના દઈ દો. આજ પછી આપણા આ ઘરમાં એનો પગ ના જોઈએ. સારું, આગળ મારે શું કરવું ને શું ના કરવું ને એની સમજ તારા કરતા વધારે છે મારામાં, એટલે હું મારી રીતે જોઈ લઈશ, તું ચિંતા નહીં કરતી. અને અત્યારે તમે જાઓ છો તો તમારી રીતના આ વિશે ચર્ચા કરી લેજો. સારું. બોલો, મારો ભાઈ છે પણ નહીં. આ કહેવાય ને, બાયડી આવી ને પછી એના જ ગુલામ થઈ જાય. એટલે એનો ભાઈ છે એટલે એનું તો સારું જ દેખાય. બાકી કોઈ બેન એમ કે છેડતીનો આરોપ મૂક્યો છે તો ભાઈનો તો પારો ક્યાંથી ક્યાં પહોંચી જાય. પણ નહીં, પણ આ અશોકને તો છે ને આ ઘરમાં હું ફરી આવવા નહીં દઉં. અરુણા, સાગર એવું કહેતો હતો કે વહુના ભાઈ અશોકે સ્વીટીનું નામ લીધું હતું. અરે એણે સ્વીટીનો હાથ પકડ્યો હતો. આ તમે શું વાત કરો છો? વહુના ભાઈની આટલી હિંમત કે એણે આપણી દીકરી સ્વીટીનો હાથ પકડ્યો? અરે એક નંબરનો નાલાયક લાગે છે સાલો. એ હરામખોરનું ધ્યાન રાખવું પડશે. ધ્યાન શું રાખવાનું હોય? આજ પછી એ આપણા ઘરની ચોખવટ ઉપર ચડવો ન જોઈએ, નહીતર છે ને મારી જેવી માં તો એને જીવતો પાછો નહીં જવા દે. એને હું તો ના કહી દઈશ આપણા ઘરે આવવાની, પણ મારી ગેરહાજરીમાં જો ભૂલે ચૂકે આવી જાય ને તો એને ધોળ ઝાપટ કરીને ગેટની બહાર કાઢી મૂકજે. તમને લાગે છે કે તમારે આ વાત મને કરવી પડે કે ધોલ ઝાપટ કર્યા વગરનું હું એને ઘરેથી જવા દઉં? અરે મારી દીકરી મારું નાક છે, આપણા ઘરની આબરૂ છે, આપણા ઘરની લક્ષ્મી છે. અત્યાર સુધી આપણી સોસાયટીના કોઈ છોકરાને આપણી દીકરી સામું જોવું હોય ને તો આ વિચાર કરે, અને આ નાલાયક હરામી કજાત આપણી દીકરીનો હાથ પકડી લીધો. આપણી હારપનો ગેરલાભ ઉઠાવે છે. આપણને એમ કે વેવાઈનું ઘર છે ને એટલે આપણે શાંતિથી વાત કરીએ, તો એણે તો એવું સમજી લીધું
કંઈ આ બધું ચાલી જશે. જે હોય એ. હવે આજની કડીને કાલનો દિવસ વેવાય વેલા હોય ને તો એના ઘરના, પણ આપણી દીકરીની આબરૂથી વિશેષ આપણી માટે પહેલાંય કાંઈ નહોતું અને અત્યારે કાંઈ નથી. અને આ તો આપણને એમ થાય કે વેવાઈનું ઘર છે, આપણે મર્યાદામાં રહીએ, બાકી તો એને ખેંચીને બે મારું એવું થાય છે. અરે કોઈ માણસ આ હદે તો કઈ રીતે નાલાયક હોઈ શકે કે પોતાની બેનનું ઘર ભાંગશે એવી બીક પણ એ માણસને નથી, અને પોતાની બેનની નણંદનો હાથ પકડી લે છે નપાવટ સાલો. એવી વિચારધારા હોય તો આવી ભૂલ કરે ખરો? અને આ વાત મને સ્વીટીએ ન કરી. એને ખબર છે ને મારા અને તમારા સ્વભાવની, એટલે આ તો સાગરે કીધું એટલે મને ખબર પડી. હવે પછી વેવાઈ આવે ને તો એના લફંગા છોકરાની બધી જ વાત વેવાઈને કરી દેજો, એટલે એને ખબર પડે કે એનો છોકરો બહાર જઈને શું કામ કરે છે. કાલ સવારે એ લોકો આપણી ઉપર કીચડ ન ઉછાળે કે તમને આ વાતની ખબર હતી એમ છતાં તમે મને કેમ ન કીધું. વ્યવહારની જગ્યાએ છે ને આબરૂની જગ્યાએ છે. અને વેવાઈને એ પણ કહીશ કે આ તો તમારો છોકરો છે, તમારી શરમ લાગે છે, નહીંતર એને ટાંટિયા તોડીને હાથમાં દઈ દો. એટલો ગુસ્સો આવે છે ને કે અત્યારે જ ઘરે જઈને તોડી નાખું મારીને. જો તમે આ પાડતા હોય તો આ કામ હું જ કરી નાખું, તમારે આવવાની જરૂર પણ નથી. વેવાઈને વાત કરી દઈએ એકવાર, અને પછી જો બીજી વખત ભૂલ કરે તો વેવાઈને પૂછવા પણ નથી. એટલું ખુન્નસ ચડે છે ને આ છોકરા ઉપર કે કદાચ જો અત્યારે મારી નજરની સામે આવ્યો હોય ને તો અત્યારે ઊભો વેતરી નાખો એને. જોઈએ વેવાઈ શું પગલાં લે છે. વેવાઈ તો શું પગલાં લેશે? એને તો એની દીકરીનું ઘર બચાવવા માટે જતું જ કરવું પડશે, અને જતું જ કરશે. કદાચ એકાદી ઝાપટ મારશે, બાકી વાત પૂરી થઈ જશે. આપણે જેનું પૂરું કરી દઈએ, પણ પછી સોચવાનું તો આપણા દીકરાને જ રહીને, કારણ કે એનું સાસરું છે ને. ખરેખર આવા હરામી માણસો આપણા વેવાઈ પક્ષમાં છે ને એ તો મને આજે જ ખબર પડી. અને વેવાઈ પક્ષ કરતા એ આ વહુનો ભાઈ છે એ તો સાવ નજીકનો નીકળ્યો. આપણી દીકરીને કહી દેજે આજ પછી ગમે ત્યારે મળે ને એની સામે નહીં જોતી, અને એનો ફોન બોન કંઈ અટકચાળો કરે ને તો ફોન નહીં ઉચકતી ને મને કહી દેજે. કંઈ વાંધો નહીં, આજે જ હું સ્વીટીને બધું સમજાવી દઉં છું અને કહી દઉં છું કે અમારા તરફથી તને છુટ્ટી છે. જ્યાં મળે ને ત્યાં હારાને વેતરી નાખજે. જો તારો ચાળો કરે તો પછી હું અને તારા પપ્પા લડી લઈશું. ઠીક છે, તો મને ખબર પડી એટલે તને કીધું. હું થોડુંક કામ છે, જાઉં છું, બપોરે સમયસર આવી જઈશ. ભલે.